સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની આગેવાની હેઠળ પાલનપુર શહેરમાં સામ પિત્રોડાનું પૂતળા દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કોંગ્રેસના નેતા સામ પિત્રોડાને ભારતના અલગ અલગ પ્રાંતના લોકોને રંગભેદની રીતે અલગ અલગ સરખાવતા ચામડીના રંગભેદની રાજ રમત રમવાનો અધિકાર કોને આપ્યો? બંધારણને માથે લઈને નાચનારા કોંગ્રેસના લોકો દેશની પ્રજાનું અપમાન કરી રહ્યા છે, જેની સામે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની આગેવાની હેઠળ પાલનપુર ગુરુ નાનક ચોક ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના સામ પિત્રોડા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સામ પિત્રોડાનું પૂતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ ભારતીય નાગરિકોને ચીની, રશિયન અને આફ્રિકન જેવા લોકો કહીને જે અભદ્ર ભાષામાં ભારતીય નાગરિકો ઉપર ટિપ્પણી કરી છે, તેને લઈને ભારતીય જનતા પાર્ટીમાં ભારે રોષ ફેલાયો છે। ત્યારે તેમના આ નિવેદનને ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી વખોડી કાઢે છે અને તેનો વિરોધ કરવા બગીચા સર્કલ નજીક તેમના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટી શહેરના તમામ આગેવાનો, હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો, કારોબારી સભ્યો, શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જ, શક્તિ કેન્દ્રના પ્રમુખ અને તમામ કાર્યકરો હાજર રહ્યા હતા, જેમાં શહેર ભાજપ પ્રમુખ સહિત નામી અનામી આગેવાનો અને કાર્યકરો સહિત સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે જે કોંગ્રેસની મેલી મુરાદ એ એમના નેતા દ્વારા બહાર આવી રહી છે, જે હિન્દુસ્તાનમાં રંગભેદ જાતિવાદનો જેને બોલ્યો છે સામ પિત્રોડાએ, જે પશ્ચિમી લોકોને ચાઇનીઝ બતાવ્યા છે, જે જાતિવાદને જે કાળા ધોળાનો જે રંગભેદ એમને કર્યો છે,
એના વિશે ભારતીય જનતા પાર્ટી શબ્દોમાં વખોડી કાઢે છે અને જાતિ વિશે જે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે પિત્રોડા, એનું આજે ડીસા શહેર ભાજપ વતી એનું પૂતળું બાળીને અમે વિરોધ દર્શાવ્યો છે. અને કોંગ્રેસને જે એમની મનની મેલી મુરાદો જે ભારત પ્રત્યે હતી એ આજે છતી થઈ છે. તો આજે ભારતીય જનતા પાર્ટીએ સેમ પિત્રોડાનું પૂતળું બાળી અને ભારતીય જનતા પાર્ટી એનો વિરોધ દર્શાવ્યો છે. વર્ષો જૂની પરંપરા પ્રમાણે આજના દિવસે ખેડૂતો ખેત ઓજારનું પૂજન કરી ખેડની શરૂઆત કરતા હોય છે. જોકે આજના આધુનિક યુગમાં હવે આ પરંપરા વિસરાઈ રહી છે. જો ક્યાંક ખેડૂત પરિવારોએ પરંપરા જાળવી પણ રાખી છે. ધાંધ્રા તાલુકાના થાવર ગામ ખાતે રહેતા ખેડૂત પરિવારે આજે જૂના રિવાજ પ્રમાણે અખાત્રીજના દિવસે ખેડ કરી શુભ મુહૂર્ત કર્યું છે. આજનો દિવસ ખેતીના નૂતન વર્ષ સમાન ગણવામાં આવે છે. અખાત્રીજના દિવસે વહેલી પરોઢે ખેડૂત પરિવારના વડીલ સભ્ય દ્વારા હળ જોડી ખેતી કાર્યનું મુહૂર્ત કાર્ય કરતા હોય છે. ભૂતકાળમાં ખેડૂતોના મિત્ર તરીકે બળદની જોડને માનવામાં આવતી હતી. જોકે હવે બળદની જગ્યા ટ્રેક્ટરોએ લઈ લીધી છે. પણ આજે પણ અનેક પરિવારો કે જેમાં વડીલોએ આપેલા સંસ્કાર અને શીખ પ્રમાણે અખાત્રીજના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. થાવર ગામ ખાતે રહેતા કરશનભાઈના પરિવારે આજના શુભ દિવસે બળદની જોડીનો શણગાર કરી તેમના પૂજન સાથે હળોતરો કરી મુહૂર્ત કર્યું હતું. આ અખાત્રીજનો દાડો હોવાથી અમે આજ મુહૂર્ત કર્યું છે. અમારા પરમ દાદાઓ પિતાઓ પણ કરતા અને અમે બી કર્યું છે. બળદગાડા બધા બળદ હતા, હળથી અમે ખેતી કરતા અમારા દાદા. પણ હાલ ટેકનોલોજીનો જમાનો આવી ગયો એટલે બળદનું થોડું મહત્ત્વ ઓછું છે અને દાડે દાડે પાણી જાય છે ઊંડા જ. પણ ભારત દેશ આપણે ખેતી પ્રધાન દેશ છે, એના માટે આપણે ખેડૂત છે એક અન્નદાતા છે. આજના દિવસે ખેડૂતો ધરતી માતા અને ઇન્દ્રદેવને પ્રાર્થના કરતા હોય છે કે સારા વરસાદ સાથે વધુ સારી ખેતી થાય. આ વર્ષ ખેતી અને પશુપંખી માટે સારું નીવડે તેવી પ્રાર્થના કરવામાં આવતી હોય છે. આજના દિવસે ખેડૂત પરિવારે હર્ષભેર પૂજા અર્ચના કરી મુહૂર્ત કર્યું હતું, જેમાં બળદની જોડના પૂજન સાથે તેને પૂંખવામાં આવ્યા હતા અને અરસપરસ ગોળ ખાઈ આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાહેબ, અખાત્રીજનું મહત્વનું મુહૂર્ત એવું છે કે ધરતી પૂજન થાય. ધરતી પૂજન એટલે શું, આ આખા વર્રો બંધારણ ભાણા અમે કે ભાઈ આ બળદનું મુહૂર્ત કરે, બળદને શણગારા, બળદને કલરથી શણગારા, હાર ફૂલથી શણગારા. પહેલાં આગે પણ આ બળદ હતા અને બળદરો કરતા. હવે ટ્રેક્ટરમાં તો કોઈ મહત્વ હતા નહીં, પણ દાડે પોણી ઉડે જ જાય તે કદાચ બળદરી તો જરૂર છે જ, કારણ કે હવે પોણી નહીં હોય તો બળદ વરે ટ્રેક્ટર વરે શું કરવાના છે. તો અખાત્રીજનું આ તમે મુહૂર્ત બાળ્યું. મુહૂર્ત હેરતું શું હોય, બાળવા નાળ પણ હેરતું નહીં રહ્યું હોય. ભગવાનને આ પ્રાર્થના કરા કે ભગવાન 100% મોને મેરો વરસાદ વરાવશે. તો અમને વિશ્વાસ પણ એ શરીર પણ હેરતું નહીં રહ્યું હોય. તો અમને વિશ્વાસ કે 100% વરસાદ વર હેરતું આવશે. અમે મુહૂર્ત અમારા પરિવારે મુહૂર્ત કર્યું હેરતું. કરશનભાઈના ઘરે કરશનભાઈ માદેવા, હરદી કાકા અને હુનાભાઈ અમે મુહૂર્ત હાથ કર્યું હોય. મુહૂર્ત અમને હેરતું લાગ્યું અને મુહૂર્તનો અમને સકન પણ હેરતા છે સાહેબ. નાળ ઉપરથી સકન બાળી અમે સાહેબ. કોઈ પાણી હતા નહીં, કૂવા હતા નહીં, ખેતર પડ્યા હતા. પહેલાં હુડતા ના અખાત્રી આવી એટલે મુહૂર્ત કરતા હતા અને પછી આ શકન ભાળતા. પરંપરા હતો પણ વચમાં હવે બંધ છું હતું અને આ મુહૂર્ત અમે કર્યું. એવું મુહૂર્ત રડીશું હોય. શું મહત્વ હોય આજના દિવસને? આજનો મહત્વ હોય ને અખાત્રીનું. હા, શું કરવામાં આવે આજના દિવસ? ખેડૂતો શું કરતા હોય? ખેડૂત આ મુહૂર્ત કરતા આવે કે ભાઈ આપણે વરસાદ બાદ શકન પાડતા, ખેડન બીજી ભાઈ ચાલુ કરતા. ખેતર પડ્યો હતા, હુડ કરીને તૈયાર કરીને નવા વર્ષે તૈયારી કરી. ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે. જોકે આજના આધુનિક યુગમાં પણ વડીલોએ આપેલા સંસ્કારો અને પરંપરા ભૂલાવી ન જોઈએ. જે પ્રમાણે થાવર ગામના ખેડૂત પરિવારે વિધિવત રીતે પૂજન કર્યું, એ જ રીતે તમામ ખેડૂત પરિવારોએ અખાત્રીજના દિવસે ધરતી માતા અને ઇન્દ્ર ભગવાનનું પૂજન કરવું જરૂરી છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા છેલ્લા 15 વર્ષથી લૂંટ અને મર્ડરના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં 15 વર્ષ અગાઉ છાપી પોલીસ મથકે લૂંટ અને મર્ડરનો ગુનો નોંધાયો હતો. આરોપી બલવીરસિંહ જાટને પોલીસે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેમાં જિલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા અનેક નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં છાપી પોલીસ સ્ટેશનમાં 15 વર્ષ અગાઉ એક લૂંટ તેમજ મર્ડરના ગુનાનો આરોપી ફરાર હતો. સરકાર દ્વારા ટોપ 10 યાદીમાં તેનું નામ સમાવેશ થયેલું હતું, જેના પર 10,000 જેટલું ઇનામ પણ જાહેર કરેલું હતું. પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓની તપાસ દરમિયાન હકીકતના આધારે બલવીરસિંહ નીરજસિંહ જાટ રહે મંડી ડબાલી, શિવનગર કોલોની, હરિયાણાવાળા પોતાના વિસ્તારમાં છે, તેને પેરોલ ફ્લો સ્ક્વોડે ત્યાંથી ઝડપી પાડી છાપી પોલીસ મથકે સોંપી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજે છે અખાત્રીજ અને આજથી લગ્નોના મોસમની શરૂઆત થાય છે. ત્યારે ડીસાના મુડેઠા ગામના ગોગાપુરામાં દેવી પૂજક પરિવારના ઘરે લગ્નની શરણાઈઓ વાગી રહી હતી અને પરિવારમાં હર્ષોલ્લાસનું વાતાવરણ હતું. પરિવારના બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા અને અચાનક ફટાકડાનો તણખો લગ્ન મંડપ પર પડતા મંડપમાં આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગી ત્યારે સમય સૂચકતા વાપરી લોકો મંડપની બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આગ લાગવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે વધુ એક વાવ તાલુકાના છેવાડે આવેલા દૈયપ ગામની અંદર બસ સ્ટેશન ઉપર એક કરિયાણાની દુકાનમાં અને હીરાના કારખાનાની અંદર શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હોવાના બનાવો બન્યા હતા. ત્યારે વાત કરવામાં આવે તો દૈયપ ગામના બસ સ્ટેશન ઉપર આવેલ રાજપૂત સવજીભાઈની કરિયાણાની દુકાન અંદર રાખેલ ફ્રીજના પ્લગમાં ઓટોમેટિક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી, જેમાં લાખો રૂપિયાનો કરિયાણાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
જોકે એટલું જ નહીં, આ કરિયાણાની દુકાનની બાજુમાં આવેલ રમેશભાઈ સામતાભાઈ જપાલનું હીરાનું કારખાનું આવેલું છે. તેની અંદર અચાનક શોર્ટ સર્કિટ થઈ હતી અને કારખાનાની અંદર પણ આગે વિકરાળ રૂપ ધારણ કરતા અંદર રાખેલી હીરા ઘસવા માટેની ઘંટીઓ, ટેબલો, હીરા ઘસવા માટેનું સમગ્ર મટીરિયલ અને 10,000 રૂપિયા રોકડા તેમજ 3 કારીગરોના મોબાઈલ આગની અંદર ખાખ થઈ ગયા હતા. જોકે આગે વિકરાળ રૂપ ધારણ કરતા લાખો રૂપિયાનું કરિયાણાની દુકાનમાં નુકસાન થવા પામ્યું હતું. જોકે આ આગને કાબુ લેવા માટે સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. સ્થાનિક લોકો દ્વારા તેમના ઘરોમાંથી પાણી લાવી તેમજ ગામમાંથી પ્રાઇવેટ ટેન્કર મારફતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ એટલી બધી વિકરાળ હતી કે જોતજોતામાં બંને દુકાનોમાં ફરી વળી હતી, જેના કારણે બંને દુકાનદારના માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. જોકે અત્યારે તો આ વિસ્તારના સ્થાનિક લોકો એક જ માંગ કરી રહ્યા છે કે છેવાડાના વિસ્તારોમાં ઉનાળાની ઋતુ દરમિયાન અવારનવાર આગ લાગવાના બનાવો બનતા હોય છે, પરંતુ આ સમય દરમિયાન અમને જે ફાયર બ્રિગેડની સેવા મળતી હોય છે તે સેવાઓ ન મળવાના કારણે આગમાં મોટા પાયે નુકસાન થતું હોય છે, જેના કારણે આ વિસ્તારમાં ફાયર બ્રિગેડની સેવા મળી રહે તેવું જવાબદાર તંત્ર દ્વારા આયોજન કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. મશીનગીરી પડી છે, 500 હીરા અને 3 કારીગરો ફોન મળ્યા છે, 10,000 રોકડ. યાત્રાધામ અંબાજી ખાતે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થતા અંબાજી મંદિરમાં આવતા યાત્રિકોની સગવડતા માટે નિજ મંદિરના દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, અંબાજી મંદિરમાં તારીખ 10 મે શુક્રવારના વૈશાખ સુદ અખાત્રીજથી સવાર સાંજ 2 સમયે થતી આરતી હવે દિવસ દરમિયાન 3 સમયે કરવામાં આવશે, જેમાં બપોરની આરતી વધારાની કરવામાં આવશે. માનવામાં આવે છે કે હાલની કાળઝાળ ગરમીમાં માતાજીને દિવસ દરમિયાન 3 સમયે કપડાને શણગાર બદલાતા હોવાથી આરતી 3 સમય કરવામાં આવશે. જે મંદિર સવારે 11:30 કલાકે બંધ થતું હતું તેના બદલે 10:45 કલાકે બંધ થશે. યાત્રિકો મંદિરમાં સવારે માતાજી બાલ્યાવસ્થા, બપોરે યૌવન અવસ્થા અને સાંજે પ્રૌઢ અવસ્થાના દર્શન થશે, તેમ મંદિરના ભટ્ટજી મહારાજ ભરતભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું. અક્ષય તૃતીયા એટલે આજથી અખાત્રીજથી તે અષાઢ સુદ એકમ સુધી માતાજીના દર્શનમાં સમયમાં ફેરફાર થયો છે. સવારે 7 વાગે ખુલે, 7:30 સુધી આરતી થશે અને પછી 7:30થી તે 11:45 સુધી મંદિર ખુલ્લું રહે. પછી માતાજીનો પાછો શણગાર થાય એટલે એમ કે 12:30 ખુલશે અને 1 વાગે 12:30 આરતી થશે. એ આરતી પછી 1 વાગ્યા સુધી આરતી ચાલે અને પછી 1થી તે 4:30 સુધી માતાજીનું દર્શન થાય અને સાંજે 7થી તે 9 વાગ્યા સુધી માતાજીનું દર્શન થાય છે. આ વિશેષમાં એવું છે કે ગરમીમાં ગ્રીષ્મકાળની અંદર અહીંયા જે પરંપરાઓ છે એ પ્રમાણે માતાજીને એમ ગરમી ના લાગે એટલે માને 3 વખત સ્નાન થાય, 3 વખત માતાજીનો શણગાર થાય છે, 3 વખત આરતી થાય છે. આમ 12 મહિનાની અંદર 10 મહિના સવારે આરતી અને સાંજે આરતી થાય એવી રીતે છે. અને શણગારે પણ માતાજીનો સવારે થાય અને સાંજે થાય. 12:30 વાગે માતાજીને એમ બહારથી દર્પણનું જે દર્શન થાય છે કે સૂર્યનારાયણ પણ માનો જે શણગાર થયો હોય એવું દર્શન કરવા આવે છે, એવો અહીંયા ભાવ છે. એ માત્ર 2 મહિના સુધી હોય છે આ દર્શન વિશેષ હોય. હા, આ 2 મહિના સુધી અન્નકૂટ, કારણ કે એ બપોરે જે થાય છે આ માતાજીની આરતીને એટલે એના સમયના અનુસંધાનમાં જે વ્યવસ્થાના ભાગરૂપે 2 મહિના સુધી આ માતાજીને અન્નકૂટ થતા નથી. અષાઢ સુદ 20થી તે પાછા 10 મહિના સુધી તો અન્નકૂટ જે રાબેતા મુજબ છે એ પ્રમાણે જેને જ્યારે ઈચ્છા હોય ત્યારે અહીંના સમય અંતરે જે થાય છે એ પ્રમાણે થાય છે. ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. कुछ खट्टी कुछ मीठी, पेप्सी तो धीमांग धारानी ज खवाय. આપણા ઘરની રસોઈને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાંગ ધારાના મસાલા જ લેવાય. ચા, દૂધ, શાક, દાળ, છાશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાંગ ધારાના જ. આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ ધારા બ્રાન્ડમાં જ મળે. ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 97 261
27 521 વાસુભાઈ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. દેશમાં દરેક શુભ કામ માટે મુહૂર્ત જોવામાં આવે છે, ત્યારે આજે અખાત્રીજના તહેવારને શુભ કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. બનાસકાંઠામાં પણ આજે ખેડૂતોએ અખાત્રીજના શુભ મુહૂર્ત પ્રસંગે ટ્રેક્ટરને કુમકુમ તિલકથી વધાવી જમીનની પૂજા કરી નવા વર્ષે ખેતીની શુભ શરૂઆત કરી છે. અખાત્રીજ એટલે ખેડૂતો માટે ખેતી મુહૂર્ત કરવાનો અનેરો ઉત્તમ દિવસ. અખાત્રીજના દિવસે બનાસકાંઠાના ખેડૂતોએ ટ્રેક્ટર દ્વારા વાસ્તે ગાસ્તે ખેતરમાં ઉગમણી દિશાએ 5 છાસ ખેડી ખેતીનું મુહૂર્ત કર્યું હતું. અખાત્રીજ પહેલા ખેડૂતો હળ બળદથી ખેતી કરતા હતા, ત્યારે બળદને શણગારી હળ બળદ જોડીને બળદની પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ દાણા વહેંચી ખેતીનું ઉત્સાહભેર મુહૂર્ત કરાયું હતું. પરંતુ ખેતીની પદ્ધતિ પણ આધુનિક બનતા હળ બળદના બદલે ટ્રેક્ટરો દ્વારા ખેડૂતોએ ખેતીનું મુહૂર્ત કર્યું હતું. બહેનોએ ધરતી માતાની પૂજા કરી બનાસકાંઠા જિલ્લામાં સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ખેડૂતોને ચાંદલા કર્યા બાદ ધરતી માતાજીની પૂજા કરી હતી. બાદમાં લાલ નાળાછડી બાંધી હળોતરાના સૈત્રો બાંધી ગોળ દાણા વેચ્યા હતા. ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી ધરતી માતા અને ખેતીના ઓજારોની આરતી કરવામાં આવી હતી. આવનારું વર્ષ ખૂબ જ સારું જાય, ખેડૂતો પર કુદરત મહેરબાન રહે તે માટે પ્રાર્થના કરી હતી. ખેડૂતો માટે ખેતીની જમીન ભાગે વાવેતર કરવા આપવા રાખવા માટે પણ અખાત્રીજના દિવસને શુભ માનવામાં આવે છે. આજે અખાત્રીજનો દાડો એટલે શુભ દાડો કહેવાય અને આ દિવસ એટલે ખેડૂત બદલે ખૂબ સારો, દરેક બદલે સારો. આ દાડાના કોઈ મુહૂર્ત હોતું નથી, કુદરતનો રીતે આ શુભ દાડો કહેવાય. અને ખેડૂતે અમારા વડીલો પહેલાં અળથી ખેતી કરતા, અળથી બળદિયા દોતરીને હળોતરા કરતા, ખેતરમાં જઈને કૂદી અનાજ બધું પોંખતા. પછી આજે હવે આધુનિક જમાનો આવ્યો એટલે હવે ટ્રેક્ટરો લાવ્યા, ટ્રેક્ટરથી ખેતી કરે છે. આજે ટ્રેક્ટર એ જે પરંપરા જે હતી અમારી હળોતરાની, એ હળોતરાની ખેતી અમે જાળવી રહ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે અમારો ખેડૂતનો સારો દાડો આવે. પછી ખેડૂતો અત્યારે હળોતરા કરીને અનાજ પોંખે છે, જમી માતાને ભળાવે છે. પછી જમી માતા મને એનું ડબલ કે કોઈ 20 ઘણું બાજરી કે ઝાર કે ઘઉં પૂછીને આવે છે, એના અમને મોતી પકવીને આલે છે. એટલી જમી માતાને ભગવાનને પ્રાર્થના કરે છે. અને દરેક અખાત્રીનો દાડો એટલે બેહતું વર, દરેક ખેડૂતનો, વેપારી, મજૂરિયા વર્ગ,
કારીગર અને 18 આલમનું વરસ સારું જાય એવું મારા ભગવાનને પ્રાર્થના કરે છે. આ અખાત્રીજનો દાડો સારો દાડો, અમારા ક્ષેત્રમાં અમે પૂજા કરી ધોન પૂછ્યું. આજનો દાડો અમારો સારો થાય, આખું વર સારું થાય, અમારા પરિવારને ખૂબ સારું, અમારે ખૂબ સુવિધા અને અનાજ પાકે તો ને અમારો મોચી પાકે. અમારા ટ્રેક્ટરથી હવે ખેતી થાય છે, હવે બળદિયા નથી, હવે ટ્રેક્ટરથી ખેતી કરે. પહેલા ખેડૂતો હળથી ખેતી કરતા હતા, પરંતુ હવે ખેડૂતો પણ આધુનિક સાધનોથી ખેતી કરતા અખાત્રીજના દિવસે આધુનિક ઓજારોની પૂજા કરવામાં આવે છે. આમ ભલે ખેડૂતો ગમે તેટલા આધુનિક બની જાય અને બદલાતા સમય સાથે તહેજીબ પણ બદલવા માંડી છે, ત્યારે અખાત્રીજના દિવસે ખેડૂતો દ્વારા ખેતીના ઓજારોની કરવામાં આવતી પૂજાને પરંપરા આજે પણ અકબંધ છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. તો આ તાજના સમાચારો, નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.